નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે સ્કોલરશિપ પરીક્ષાના જે ફોર્મ છે તેનું જે જાહેરનામું જાહેર થઈ ગયું છે। પરીક્ષાના ફોર્મ છે તેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે। આ તારીખથી અને આ સમયથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે। તો હવે એ કઈ તારીખ છે અને ઓનલાઈન ફોર્મ અંગેની જે સૂચનાઓ છે તે આજે હું તમને જણાવવાનું છું। તો મિત્રો, જાહેરાત છે આજની છે 24/2025ની। તે જાહેર થઈ ગયું છે કે ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરવાનું ચાલુ થશે। તો મિત્રો, આજના વિડીયો તમને બધું જ ઇન્ફોર્મેશન આપવાનો છું। જે મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન આ ચેનલમાં મૂકતા રહીશું। તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને ખાસ તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો। બીજું એ કે આપણે એક વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે, જે હજુ સુધી તમે જોઈન ના કર્યું હોય તો જોઈન કરી લેજો। તેની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025 આ પરીક્ષા કોણ આપી શકે? તો ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8નો અભ્યાસ કરતા હોય અથવા પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ, હાલમાં મિત્રો અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે। તેમજ જે આરટી હેઠળ 1 થી 8નો અભ્યાસ કરતા હોય, ધોરણ 8માં હાલમાં આરટી હેઠળ જેમને પ્રવેશ મેળવેલો હોય ધોરણ 1માં અને હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા હોય અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય, પરંતુ આરટી હેઠળ હોય તો જ તેઓ ફોર્મ ભરી શકે છે। જો ખાનગી શાળા હશે ને આરટી હેઠળ નહીં હોય તો ફોર્મ ભરી શકાશે નહીં। તો મિત્રો, આ તમે 1 થી 8માં સરકારી શાળામાં અથવા ખાનગી આરટી હોવી જોઈએ તો તમે ફોર્મ ભરી શકો છો। હવે આમાં તમે ધોરણ 8ની અંદર આ પરીક્ષા આપવા મળે છે। જો આ પરીક્ષા તમે પાસ થાઓ છો, મેરિટમાં આવો છો, તો તમને ધોરણ 9 થી 12 સુધી સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે। ટોટલ 25,000 વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થાય છે। 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા આની હોય છે। હવે મિત્રો, જે પરીક્ષા છે તેનો જે કાર્યક્રમ છે તેની વાત કરીએ કે પરીક્ષાના જે ફોર્મ છે તે ક્યારથી ચાલુ થશે। તો મિત્રો, તમે જોઈ શકો છો પરીક્ષાનો કાર્યક્રમ છે। આ જાહેરનામું બહાર પાડ્યાની તારીખ એટલે કે આજે જાહેરનામું બહાર પાડ્યું છે। હવે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો મિત્રો ખાસ ઘણા મિત્રો પ્રશ્ન હતો ક્યારથી ફોર્મ ભરવાનું ચાલુ થશે। તો મિત્રો, ડેટ આવી ગઈ છે કે તમે 25 તારીખ બપોરે 2 કલાકથી તારીખ 6/3/2025 સુધી તમે આ ફોર્મ ભરી શકશો। મિત્રો, 6/3/2025 સુધી તમે જ્ઞાન સાધનાનું જે પરીક્ષાનું ફોર્મ છે તે ભરી શકશો। તારીખ 25 એટલે કે આવતીકાલથી બપોરે 2 કલાકથી તારીખ 6/3/2025 સુધી ફોર્મ ભરી શકાશે। પરીક્ષા ફીની વાત કરીએ તો આમાં કઈ પણ પ્રકારની ફી નથી, નિઃશુલ્ક છે। પરીક્ષાની તારીખની વાત કરીએ તો 29/3/2025ના રોજ આનું પેપર છે મિત્રો જ્ઞાન સાધનાનું। હવે કસોટીમાં બેસવા માટેની પાત્રતા મેં તમને જણાવી દીધી એમ કે 1 થી 8 સળંગ અભ્યાસ કરેલો હોય છે મિત્રો એક જ શાળામાં। જો સળંગ અભ્યાસ નહીં કરેલો તો પણ તમે આ ફોર્મ ભરી શકશો નહીં। સરકારી શાળામાં સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ અને ખાનગી હોય પરંતુ આરટી હેઠળ હોય તો તમે ફોર્મ ભરી શકો છો મિત્રો। ત્યારે જે પરીક્ષા ફી નથી। કસોટીનું માળખું છે મિત્રો, આ 120 ગુણનું પેપર હશે। સમય 150 મિનિટનો રહેશે। અંગ્રેજી અને ગુજરાતી તમે જે પણ ભાષા સિલેક્ટ કરશો ફોર્મ ભરવામાં, તમારે જે પણ મીડિયમ છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, તે તમારું રહેશે। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો બૌદ્ધિક વિગતે કસોટી, શૈક્ષણિક વિગતે કસોટી એટલે કે 40 પ્રશ્નો, એમએટીના એસએટીના 80 પ્રશ્નો, આમ 120 ગુણ થશે મિત્રો, 150 મિનિટ હશે। ત્યાર પછી મિત્રો અભ્યાસક્રમ અહીંયા તમે જોઈ શકો છો જે આપેલો છે તે અભ્યાસક્રમ આપણે અલગથી એક વિડીયો બનાવીશું। ત્યારે પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો મિત્રો, પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીની સંખ્યા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે। તમારો જે પણ તાલુકો છે તે તાલુકામાં તમારી પરીક્ષા આવશે। ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને 12ની પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થી બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે। જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ અને ફાઇનલ લિસ્ટની વાત કરીએ તો મિત્રો, પરીક્ષા તમે પાસ થાઓ છો ત્યાર પછી કટ ઓફ જાહેર થાય છે કે આટલા માર્ક્સ હશે તો તમને મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે। તે અંગે પણ આપણે વિડીયો બનાવતા રહીશું। હાલ આપણે ફક્ત ઓનલાઈન ફોર્મ અંગેની જ વાત કરીએ છીએ મિત્રો। તો મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે પણ આપણે આવતીકાલે વિડીયો મૂકીશું। સાંજે મૂકી દઈશું વિડીયો। તો મિત્રો તમે જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જે તમને વિડીયોનો ઇંતજાર હતો કે ક્યારે ફોર્મ ભરવાનું ચાલુ થાય તે તમારું જે વેઇટ હતો તે હવે વેઇટ પૂરો થયો અને હવે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે, એટલે કે 25 તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે। તો મિત્રો, આશા રાખું છું તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો છે। વિડીયો ગમે એટલે લાઈક કરજો, આગળ શેર પણ કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। તો મળે છે બીજા એક નવા વિડીયોમાં।